નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કથાશાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 3/2/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે મંગળવાર એટલે કે મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ ગ્રહને સમર્પિત છે. આજે પાછી બીજ હોવાથી પણ સાંજનો સમય ચંદ્ર દર્શન માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તો 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને શક્તિમાં સારો વધારો થઈ શકશે, તેમજ તમને જમીન મકાનના પ્રશ્નો પણ તમારા આજે સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનો તરફથી પણ લાભ અને સારો એવો સહયોગ તમને મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂર છે. આજે તમારી વાણી પર તમારે સંયમ રાખવો પણ ખાસ જરૂરી છે, નહીતર તમારા કુટુંબમાં તમારે ક્યાંય ને ક્યાંય કલેશ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી નવી તકો સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકશે, તેમજ તમારા મિત્રો સાથેની પણ મુલાકાત આજે મનોરંજન અને સારી એવી રહી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સારો એવો વિજય થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ છે. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને કામનું ભારણ તમારી માટે ખૂબ વધુ રહી શકે છે, તેમજ તમને આજે સ્વાસ્થ્ય બાબતે પણ બેદરકારી તમારે ન રાખવી જોઈએ. આજે તમારે હનુમાનજીની ભક્તિથી તમે તમારું મન શાંત કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ છે. સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી ખુશીના સમાચાર સારા એવા મળી શકે છે, તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ આજે નવી ઉર્જા સારી એવી રીતે આવી શકે છે. આજે તમારા શેર બજારમાં રોકાણથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો તમને થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને તમારા ઘરનું વાતાવરણ આનંદમય અને પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા માતાના સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો આવી શકે છે, તેમજ તમને આજે વાહન સુખ મળવાના પણ સારા એવા યોગો છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને નવા સાહસ માટે આજનો ઉત્તમ અને અનુકૂળ એવો દિવસ છે. આજે તમને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકશે, તેમજ તમને આજે નાના અને લાભદાયી પ્રવાસ સારી એવી રીતે થઈ શકે છે, તેમ પણ તમે સારો એવો પ્રવાસ આજે કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને નાણાકીય સ્થિતિ તમારી સારી એવી મજબૂત થઈ શકશે, તેમજ તમને આજે જૂની ઉઘરાણીના નાણાં હશે એ આજે તમને પરત મળવાના પણ સારા એવા યોગો છે, જેથી તમારા જૂના નાણાં તમને આજે પરત મળી શકે છે. આજે તમને તમારી મધુર વાણીથી તમારા હરેક કાર્ય સારી એવી રીતે સિદ્ધ થઈ શકશે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારા
આત્મવિશ્વાસ તમારો ચરમસીમાએ રહી શકે છે. આજે તમને નવી નવી જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને આજે ભવિષ્યમાં સારો એવો ફાયદો કરાવી શકશે. તેમજ તમારું આજે મન સારી એવી રીતે આજે પ્રસન્ન અને પ્રફુલ્લિત રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખર્ચ અને થોડી દોડધામ રહી શકે છે. તેમજ તમને આજે તમારા અજાણ્યા લોકો સાથે આર્થિક વ્યવહાર ટાળવો જોઈએ. તેમજ તમને આજે આધ્યાત્મિકતામાં પણ સારી એવી શાંતિ તમને આજે મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ. કુંભ રાશિ. કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ તમને આજે લાંબા સમયની જે મહત્વાકાંક્ષાઓ હશે એ આજે તમારી પૂર્ણ થઈ શકશે. તેમજ તમને આજે મિત્રોનો પૂરો સાથ અને સહયોગ સારી એવી રીતે આજે તમને પ્રાપ્ત થઈ શકશે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં જાતક. મીન રાશિવાળા માટે કે આજે તમારા નોકરીના પ્રગતિમાં સારા એવા યોગો છે, જેથી તમારી નોકરી આજે આગળ બઢતી થઈ શકે. આજે તમારા વડીલોના આશીર્વાદ તમને સારા એવા ફળદાયી નીવડી શકશે. તેમજ તમને આજે પિતાના સહયોગથી પણ તમારા મહત્વના કામો હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકશે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો ખાસ ટિપ્સ અને ઉપાય જોઈએ તો કે આજે મંગળવાર દિવસ હોવાથી હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા હનુમાનજી સમક્ષ મંત્ર કરો અથવા ભગવાનને હનુમાનજી મહારાજને બુંદીના લાડુ અથવા બુંદીનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી તમને મંગળ ગ્રહના દોષો હશે જે કાંઈ તે દૂર થશે અને જીવનમાં આવતા વિઘ્નોમાંથી તમને સારી એવી રીતે મુક્તિ મળી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવે છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય. તારીખ 3/2/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 3/2/2026 મંગળવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ બીજ તિથિ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:17 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:30. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 24:40 સુધી, ત્યાર પછી ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મઘા નક્ષત્ર 22:10 સુધી, ત્યાર પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શોભન યોગ 26:39 સુધી, ત્યાર પછી અતિગણ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 13:11 સુધી, ત્યાર પછી ગર કરણ 24:40 સુધી, ત્યાર પછી વણિત કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મ ટ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.